આજે અમે આવ્યા છે અહીંયા અખબારનગર મસાલા વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગમાં. જો તમને બતાવીએ શું ભાવ મરચું, ધાણા જીરું, હળદર બધા મસાલા મળી જશે. અંદર જઈને બતાવીએ. જો તમે શ્રી વરદાયની મસાલા ગૃહ ઉદ્યોગ, મરચું, હળદર, ધાણા જીરું રૂબરૂ લાઈવ દળી આપવામાં આવશે. અખબારનગર મિર્ચી ગ્રાઉન્ડ વાળા 25 વર્ષથી છે જો આ જગ્યા ઉપર. આ કહેવાય અખબારનગર. હવે જઈએ અંદર. જો આ છે કાશ્મીરી અને આ મરચાનો ભાવ છે 700 રૂપિયા. અને આ છે ડબ્બી મરચું. આનો ભાવ 1000 રૂપિયાનો કિલો. એકદમ મરચું લાલ થાય. અને આ છે પટ્ટી મરચું 500 રૂપિયા કિલો. છે દેશી મરચું, આ છે 500 રૂપિયા કિલો. હા, જો અહીંયા સૂકવેલા જ હોય. આવી રીતના તમારે જે મરચું જોતું હોય ને પસંદ કરી અને અહીંયા તમારી સામે લાઈવ દળી આપે ઘંટીમાં. આ છે જો રેશમ પટ્ટો. રેશમ પટ્ટોનો ભાવ છે 600 રૂપિયા કિલો. આ છે રેશમ પટ્ટી અને આનો ભાવ પણ 600 રૂપિયા છે. દેશી મરચું આ 500 રૂપિયા કિલો. આ છે સેલમ હળદર, આ છે 350 રૂપિયા કિલો, 350 રૂપિયા. અને આ છે હીરાકણી. હીરાકણીનો ભાવ છે 400 રૂપિયા. રાજાપુરી હળદરનો ભાવ છે 330 રૂપિયા કિલો. ગોલ્ડન હીરાકણી એનો ભાવ છે 430 રૂપિયા કિલો. અને આ છે વિસનગરી હળદર, એનો ભાવ છે 320 રૂપિયા કિલો. ધાણી 260 રૂપિયા કિલો. જો છે. અને આ ધાણી છે 300 રૂપિયા કિલો. સુગંધ એકદમ સરસ આવે છે. 280 રૂપિયા કિલો. પછી આ ધાણી 400 રૂપિયા કિલો. આ એકદમ મસ્ત છે. જો આવી રીતના બધા મસાલા મળી છે. 1200 રૂપિયા કિલો. સફેદ વટાણા 80 રૂપિયા કિલો. રાજમા 100 રૂપિયા. કાબુલી ચણા 120 રૂપિયા. લાલ ચોળી 110 રૂપિયા કિલો. મગદાળ 120 રૂપિયા. મગદાળ નહીં પણ સોરી ચણાની દાળ 90 રૂપિયા કિલો. તુવેર આખી 110 રૂપિયા કિલો. લીલા વટાણા 120 રૂપિયા કિલો. લાલ ચોળી 10 રૂપિયા કેજી. બીજો સ્ટોલ છે ને ત્યાં આવી ગયા. ત્યાં પણ ભાવ થોડો ઘણો સરખો જ છે. જો તમને બતાવી દઉં શું ભાવ છે એ પણ. સેલમ હળદર છે 350 રૂપિયા કિલો. વિસનગરી છે 320. હીરાકણી 400. રાજાપુરી 330. આવી હળદર છે. અને આ બધી ધાણી મરચાના ઢગલા પડેલા જ હોય. આમાંથી આપણે જે પસંદ કરવું હોય ને એ કરી લેવાનું. સૂકવેલું જ હોય એટલે પૂરેપૂરો ભાવ આપણે મળે. કિલો લ્યો તો કિલો જ મરચું થાય. આ મરચું સરસ. અને ફક્ત ડબ્બી મરચું છે. આજ વખતે મરચું બહુ મોંઘું છે. આવી રીતના સૂકવેલા છે. દળાય છે. અહીંયા મરચાની ઘંટી છે. અહીંયા હળદર દળાય છે. તો હોય ને અહીંયા ચોખીને આપી દે આપણે જેટલા કિલો લેવું હોય. પછી સીધું જો આવી રીતના ઘંટીમાં નાખી અને દળી દઈએ આપણે. એટલે લાઈવ આપણી સામે જ આપણું મરચું તૈયાર થઈ જાય. ગમે એ મસાલા એમ. ધાણા ચા છે અહીં 1000 રૂપિયા. હિંગ છે 1000 રૂપિયા કિલો. આપણે કેટલી લઈએ? 800 રૂપિયા કિલો. 80 રૂપિયા 100 ગ્રામ. આ કઈ હિંગ કહેવાય? ના ડબ્બામાં આવે કૃષ્ણા ને. બીજી કઈ છે? જો આવી રીતના બધી બધા મસાલા મળી જાય અહીંયા. આ શું ભાવ છે બાંધાની? 100 રૂપિયા. 100 રૂપિયા કેટલા ગ્રામ? 200 250 ગ્રામ.
આ 400 અને આ રૂપિયાની ક્રિષ્ના આ સપોર્ટ બધી ઇંચ છે આટલી જો. અહીંયા સેમ્પલ રાખેલા જોઈએ બધો આ ભાવ છે. આ કોકમ છે 520 રૂપિયા કિલો. હા એનું કોકમ ફૂલ 1200 રૂપિયા કિલો. કોકમના ફૂલ 500 રૂપિયા કિલો. અજમો 340 રૂપિયા. લખનવી વરિયાળી 430 રૂપિયા. આબુ રોડ વરિયાળી 340 રૂપિયા. જીરું 340 રૂપિયા. તલ 200 રૂપિયા. અહીંયા આખી પૂરેપૂરી લાઈન છે ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ. અહીંયા છે અને ત્યાં છે વરદાયીની. રૂબરૂ લાઈવ દળી આપીએ તમને. મરચું, ધાણા જીરું, હળદર બધા મસાલા લાઈવ દળી આપે અને અહીંયાથી એક જ જગ્યાએથી તમને બધા મસાલા મળી જાય. હવે ભાવ તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં કહેજો. વસ્તુ તો સારી આવે છે એ તો ખબર જ છે. સામે જો છે બીજું શિવનંદી ઉમિયા ગૃહ ઉદ્યોગ. તો જો અમે જોઈ આવ્યા બધું અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અમે આવી ગયા છે ઘઉં, અનાજ, કઠોળ આ બધું છે ઉમિયા ગૃહ ઉદ્યોગ. શિવનંદી મસાલા 100% ઘર જેવા શુદ્ધ મસાલા. જો હવે જોઈએ અંદર શિવનંદી છે ને ગૃહ ઉદ્યોગ મસાલાનો એમાં આવી ગયા છે. જો એમાં શું ભાવ છે ને એ તમને બતાવું. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને શિવનંદી મસાલામાં શું ભાવ ચાલે છે મસાલાનો, કઠોળનો એ પૂરો ડિટેલમાં વિડીયો આવશે આવતીકાલે. તો એ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. ખૂબ જ સરસ વિડીયો આવશે. અને આજનો વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ. બાય બાય.